તો જામનગરમાં રંગોના પર્વ ધૂળેટીને લઈ લોકોમાં ભારે ઉત્સાહ છે। દરેક સોસાયટીમાં ધૂળેટીની ઉજવણીનું વિશેષ આયોજન કરાયું। દરેક ઉંમરના લોકોએ ધૂળેટી રમી આનંદ ઉલ્લાસ કર્યો હતો। દેશભરમાં હોળી ધૂળેટીની ઉજવણી થઈ રહી છે, ત્યારે છોટી કાશી ગણાતા જામનગરના શેરી મહોલ્લાઓમાં જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી કલરથી લોકો છે આ હોળી મનાવી રહ્યા છે, અસત્ય પર સત્યના વિજયના વધામણા કરી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, આ હોળી જે પટેલ કોલોની અને આસપાસના જે વિસ્તારો છે તેની સોસાયટીમાં લોકો હાલ રંગે રમી રહ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે, શું કહેશો, કેવી હોળી છે આજે, કલરફુલ હોળી? બહુ જ મજા આવી છે હોળીની, બધા સાથે મળીને રંગે રમીએ છીએ, આખો દિવસ ભેગા રહેશું, પ્રોગ્રામ છે સાંજે। જે પ્રકારે પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો છે, શું કહેશો, કેટલો કલર પતાવી દીધો? આજે લગભગ 3-4 કોથળી કલર પતાવી દીધો। બધા આનંદથી રમ્યા, નાના મોટા બાળકો વૃદ્ધો બધા સાથે મળી અને ખૂબ આનંદથી છોકરાઓ કિલ્લોલ કરે છે અને છોકરાઓ કિલ્લોલ કરે છે। શું કહેશો, કેટલો કલર લગાડ્યો? બહુ જ કે બહુ જ કલર લગાડ્યો। શું કહેશો, કલર છે કે પૂરો થઈ ગયો? કલર હજી પણ છે અને રંગવા માટે બધા એટલા જ ઉત્સાહ છે। ઉત્સાહ ખૂબ જોવા મળી રહ્યો છે, નાના મોટા સૌ કોઈ। જે પ્રકારે વાત કરવામાં આવે, ચશ્મા પહેરે છે, આંખમાં કલર ન જાય એટલે કેટલા કલર એમાં, કેટલું કલર રમ્યા, कितना कलर से रम्या? बहुत सारे से खेला, अच्छे तरीके से खेला। એટલે હોળીમાં રમે છે, ગાલ પણ ભરાઈ ગયો છે। પાણી વાળું કે કેમ રમ્યા? પાણી વાળું રમ્યા। કેવી અત્યારે ઉત્સાહ ઉમંગ, કારણ કે હોળી ધૂળેટીનો પર્વ છે, નાના મોટા સૌ કોઈ ભેદભાવ ભૂલીને રમી રહ્યા છે। બાળકો સાથે રમવાની ખૂબ મજા આવે છે, એ લોકો સાથે નાના બચ્ચા બનીને હોળી રમવાની ખૂબ મજા આવે છે, ખૂબ મજા લઈ રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરની હરેક જે સોસાયટી છે લોકો છે તે રંગે રમી રહ્યા છે ને આ ધૂળેટીનું પર્વ છે તે મનાવી રહ્યા છે। જામનગરની વાતમાં, જામનગરમાં સવારથી જ લોકો છે તે પોતાના ઘરની બહાર કલર ઉડાડવા માટે, રંગ ઉડાડવા માટે રમી રહ્યા છે અને તમામ પ્રકારના ભેદભાવ ભૂલી અને અસત્ય પર સત્યના વિજયના વધામણા અહીં કરતા જોવા મળી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। આ તહેવારમાં લોકો રંગો સાથે હોળીની અલગ અલગ પ્રકારે ઉજવણી કરતા હોય છે। જૂનાગઢમાં નવાબના સમયથી નાગરવાડામાં હોળીની અનોખી ઉજવણી કરવામાં આવે છે, જેમાં વાલમ બાપાનું એક કાલ્પનિક પાત્ર હોય છે અને વ્યસનને લઈ તેનું મૃત્યુ થયું હતું, એટલે વ્યસન મુક્તિના સંદેશ સાથે આ હોળી દિવસની ઉજવણી થાય છે। વાર્ષિક ગાસ્તે નનામી પણ કાઢવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો જોડાઈ વ્યસન મુક્તિનો સંદેશ આપે છે। વર્ષો પહેલા મારા વડીલો અહીં આ પ્રોજેક્ટ રૂપે કરી ગયા છે કે જેમાં સિગરેટ, બીડી, દારૂ કે આવી કોઈ પણ વ્યસનને લઈને જે બીમારી આવે છે, મૃત્યુ થાય છે, એનો છૂપો સંદેશ રહેલો છે। અને અમે લોકો હોળીના દિવસે બપોરે આ રીતે ભવ્ય રીતે અમારા વિસ્તારમાં વાલમભાઈ નામના પ્રતિકાત્મક વ્યક્તિની એક નનામી બનાવી અને કાઢીએ છીએ અને લોકોમાં સંદેશ ફેલાવીએ છીએ કે વાલમભાઈ કેવી રીતે મરી ગયા, તો કે બીડી પીતા। તો હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે જામનગરમાં ગેરૈયાની વિસરાતી પરંપરા જોવા મળી રહી છે। લોકો હોળીની મોડી રાત્રે પરંપરાગત જૂની રમતો રમતા હોય છે, જેમાં ખાસ કરી નાળિયેરથી રમવું અને બાક્સથી ખાસ આ રમત રમાતી હોય છે। જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા પણ મોડી રાત્રે પહોંચ્યા હતા અને બાક્સ ફેંકી રમતનો આનંદ માણ્યો હતો। વહેલી સવાર સુધી આ રમત રમી લોકો શરત મારતા હોય છે। અગાઉ શરતમાં ભારતીય ચલણના રૂપિયા જોવા મળતા હતા, જ્યારે આ વર્ષે ડોલર પણ શરત બજારમાં જામનગરની ગેરૈયાની પરંપરાગત રમતો દરમિયાન જોવા મળી। આપણી જે પ્રાચીન રમતો છે એ ક્યાંક આવા વિસરાતા સમયે તહેવારોના માધ્યમથી આપણે એને પુનઃજીવિત કરી શકાય, તો એ માટે પણ હું પહેલ કરું છું કે આપ પણ જેટલા નગરજનો મને સાંભળી રહ્યા છે, હોળીની ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપના વિસ્તારમાં પણ આ પ્રકારનું આયોજન કરી અને એક સમરસતાની સાથે, આનંદ ઉત્સાહ સાથે તહેવારની ઉજવણી કરી શકાય એનું જીવંત ઉદાહરણ આપણે બધા અત્યારે જોઈ રહ્યા છીએ। ફરીથી જીવંત કરી અને નવી પેઢીને જે વર્ષો પહેલાં ગ્રામ્ય કક્ષાએ જે રમાતી હતી આપણી આ રમતો હોળીના દિવસોમાં, અહીં જીવિત કરી અને એનું તાદસ્ય અહીં લોકોને આપી અને આ વિસ્તારના લોકો અને બહારના લોકો અહીં પ્રેરિત થઈ અને દર વર્ષે આ ગેમ રમવા આવે છે બધા। હોળી ધૂળેટીના તહેવારને લઈને ગેરૈયાની રમત છે તે હવે વિસરાતી જાય છે, ત્યારે જ જામનગરના જૈન સોસાયટી વિસ્તારમાં
હાલ આ ગેરૈયાની રમત રમવામાં આવી રહી છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ લોકો છે તે અહીં બાકસ ફેંકી અને શરત છે તે લગાવી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે રમત છે તે રમતમાં હાર જીત થતી હોય છે, તેના પૈસા પણ અહીં ક્યાંક ને ક્યાંક શરત રૂપે લગાડવામાં આવતા હોય છે. અહીં ડોલરની શરત લાગી છે. શું કહેશો? બસ જો મજા આવે છે, બધા પૈસેથી રમે છે, અમે ડોલરથી રમીએ છીએ. હોળીનો આ તહેવાર જામનગરમાં હવે ડોલર પણ ક્યાંક ને ક્યાંક શરત બજારમાં હર વખતની જેમ જે બાકસથી નારિયેળથી બધા રમતા હોય એમાં જે હારજીત થતી હોય એ પહેલાં અમે પૈસાથી કરતા, અને હવે તો આ ઝડપી જમાનામાં ડોલરથી હારજીત કરવા માંડ્યા છે બધા. અગાઉ અહીં રૂપિયાની રમતો રમાતી હતી, પરંતુ હાલ ડોલરની રમત રમાતા લોકો અચરજ સાથે હોળીના તહેવારની અહીં રંગમય ઉજવણીની સાથે ક્યાંક ને ક્યાંક હાર જીતની ઉજવણી પણ કરી રહ્યા છે. ત્યારે શરત બજારમાં હવે અમેરિકન ડોલરનું પણ આગમન થઈ ચૂક્યું છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો હોળીના પર્વને મનાવવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માદરી વતન બોગજ ગામે પહોંચ્યા, જ્યાં તેમણે ઘેરિયા બનીને ગ્રામજનો અને કાર્યકર્તાઓ સાથે આનંદ અને ઉલ્લાસભેર પર્વની ઉજવણી કરી. ચૈતર વસાવાએ આદિવાસીઓના પારંપરિક વેશમાં સજ્જ થઈને ઢોલ નગારા સાથે અનોખા અંદાજમાં આદિવાસી નૃત્ય કર્યું. ગ્રામજનોને ગળે મળી તિલક કરી હોળીના પર્વની શુભેચ્છા પાઠવી. પંદર હજારની વસ્તી ધરાવતા ગીર સોમનાથ જિલ્લામાં આવેલ દેવળી ગામમાં હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અહીં હોળી મોડી રાત્રે શાંત થયા બાદ તેના અંગારાને રસ્તા પર પાથરી દેવાય છે અને એ અંગારા પર ગામના યુવાનો, વડીલો, નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક ચાલે છે. આ વર્ષો જૂની પરંપરા છે. જો કે આજ દિવસ સુધી કોઈને કોઈ પણ પ્રકારે ઈજા પહોંચી નથી. ત્યારબાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે. આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવે છે. આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાઈ તેના પરથી આવતા વર્ષનો વર્તારો કાઢવામાં આવે છે. જે દર વખતે હું પોતે 25 વર્ષથી આ બેતવા ઉપર હાલું છું, અને જે અંદર અમે જે કુંભ મૂકીએ છીએ એમાં અનાજ નાખેલું હોય છે, અને કુંભ જ્યારે કાઢીએ છીએ ત્યારે એની અંદર પાકી જાય છે. તેની ઉપરથી અમે ખાતરી કરીએ છીએ કે આવનારું વર્ષ કેવું જશે. દર વર્ષે ઉતાણી પરછાવીએ ને એમાં અમારે બેસવા પાથરીને અમે 4 ડગલા હાલીએ, કોઈને કંઈ ધકતા નથી. અમારા આવો માતાજીની કૃપાથી એમાં કંઈ દર્શન અમને દે છે, કોઈને વાંધો નથી આવતો. એશિયાનું સૌથી મોટું ગણેશ આકાર સિદ્ધિવિનાયક દેવનગરી મહેમદાવાદમાં હોલિકા દહન કરાયું. 40 ફૂટ ઊંચી અને 35 ફૂટ પહોળાઈવાળી ઇકો ફ્રેન્ડલી હોળી બનાવવામાં આવી. આ ઇકો ફ્રેન્ડલી હોળીમાં ઔષધિ રૂપે શ્રીફળ, ઘી, કમળ કાકડીનો ઉમેરો કરવામાં આવ્યો. આ ઇકો ફ્રેન્ડલી હોળીમાં માત્ર 20% લાકડાનો જ ઉપયોગ કરી અને બનાવવામાં આવી. પશ્ચિમ બંગાળના 15 જેટલા કારીગરોએ આ હોળી તૈયાર કરી, જેમાં તલ, ઘી, આંબાના લાકડા, છાણા અને હવન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો. હોલિકા દહનથી મંદિરની આસપાસના વાતાવરણમાં હોળીના ધુમાડાને લઈ વાતાવરણમાં શુદ્ધિકરણ થયું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોળી પ્રગટાવવામાં આવી. ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરવામાં આવે છે, અને આ હોળી 41 ફૂટ ઊંચી અને 20 ફૂટ પહોળી એવી આ હોળી છે. આની અંદર અને સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન કરેલો છે.